સો ગાઈસ હું ગાડી લઈને નીકળી ગયો છું અને આ અમારો એમપીડો આજનો કેમેરામેન ઓકે અને અમારી ઈવાન એન્ડ અમારી ધરતી મેડમ જે બિચારીનું મૂડ ઓફ અને ત્યારે એમાં ખુશમ ખુશ જ જાય. ઈવાન તો જઈએ આપણે ફરવા નહીં જતા આપણે ચો જઈએ છો ફોટોશૂટ કરાવવા. અરે વાહ. નીકળી ગયા છે ગાડી લઈને એન્ડ અમારા જીજુને પાછળથી આવે છે બાઇક લઈને એન્ડ હું વેઇટ કર્યો છે ભાઈબંધનો કારણ કે કેમેરાનું કશું વસ્તુ હતું જે એના જોડે પડી રહી હતી તો બસ આવી ગયો બુરો આવી ગયો લે સામાન લાવો જો જાય ઈવાન તો બસ સામાન આવી ગયો છે. હવે સીધું જઈશું અમે લોકેશન ઉપર. ઓકે તું તો બધા લડ જ કરલા તું તારા જેટલા બધા લડવાનું તારા તું રહી મારા ભાઈબંધ જે લડા મારા ભાઈબંધ જે લડા તું હે આ બાજુ બેસું તું લડાઈ કોનો ભાઈબંધ મારો તો ભાઈબંધ દીવાન એ કુકા બક્કુ ભર્યો એ બક્કુ ભાઈ કુકા એ બક્કુ ભર્યું. આવી ગયા અમારા મેડમો બધા એન્ડ અમારો કેમેરામેન બિચારો કેમેરો સેટ કરી રહ્યો લાઇટ વગેરે સેટ કરી રહ્યો છે. અમે એક રિસોર્ટ પર ગયા હતા બટ એવું થયું કે રિસોર્ટ ઓલરેડી મેં જોયેલો હતો છે રિસોર્ટ લોકેશન બી સારું છે પુલ વગેરે બી બધું જ છે બટ કન્ડિશન એવી હતી કે મેં એ રિસોર્ટ આખો જોયેલો હતો કારણ કે હું ઓલરેડી એક મહિનો ત્યાં ગયો હતો સ્વિમિંગની પ્રેક્ટિસ માટે મારા વિદ્યાર્થીઓને લઈ. ઓકે તો પછી મને તો એ લોકેશન એટલું મતલબ સારું છે બટ એટલું મોટું નથી તો પછી અમે મારો તો મેઇન ટાર્ગેટ હતો નાઇટના થોડા ફોટો લેવાના પ્લસ કે સનસેટના ફોટો લેવાના રાઈટ. તો આ લોકેશન છે આપણું વીરમા ટેકરી. તો આખું રાણકી વાવ છે જે લોકો રાણકીવામાં આવે છે એ લોકોને ખબર છે લોકેશન કયું ચાલ્યું તો અહીંથી બેસ્ટ પાટણનો બેસ્ટ સનસેટ અહીંયા થાય છે. તો બસ અહીંયા હવે અહીંયા સનસેટનો ફોટોશૂટ કરશું પ્લસ આજુબાજુ અહીંયા જે બી બગીચો છે ઘણી બધી વસ્તુ છે ફોટોશૂટ અમારે તો ત્યાં ફોટોશૂટ કરશું રાઈટ. હા બેટા એચકા જવું હોય ત્યાં લઈ જાઓ એચકા મેડમ બરોબર લઈ જાઓ તને એચકા. હા તો ગાઈસ બસ બધા રેડી થઈ રહ્યા છે હું બી રેડી થઈ જાઉં દીપુ રેડી થઈ જાય હું બી રેડી થઈ જાઉં પછી એ એક આપણા ગાડ્યા ને તો આવો શર્ટ હું લાવ્યો એક પડ્યો છે છૂટો હા બ્રાઉન લાવ્યો હું હા લાવ્યો. શું કરે ઈવાન સ્માઇલ જો ખાલી અમારા છોકરાને સ્માઇલ જો શું કરાવવાનું મેકઅપ અને મેકઅપ કરા અને શેના માટે કરે મેકઅપ ફોટો પ્રી વેડિંગ કરવા માટે. તો ગાઈસ થોડું મારો ચહેરો તમને બ્રાઇટ લાગતો હશે એનું રીઝન છે અમારી બહેનો તે જે વસ્તુ કદી જિંદગીની કઈ વસ્તુ એ લોકો આજે કરી મારા જે વસ્તુ જિંદગી પર નથી કરી અને આમાં સાહેબને પ્રી વેડિંગ કરવું છે. પ્રી વેડિંગ કરવાનું પ્રી વેડિંગ તારે તો બહુ તો નહીં પણ તારી તા બહુ છો તા બહુ કેમ કે પેલા મન તા બહુ ચા અમદાવાદ દીપુ મેડમ હા હવે હાગું કરાવ્યું ને તો હવે હા લેવું તો લઈ લે. સો ગાઈસ એક આ બી છે ગુલદસ્તો જે મેં બનાવડાયો હતો મારા કટુએ બનાવડાયો હતો ગુલદસ્તો. કટુની ચોઈસ જોરદાર યાર. જલ્દી ઈવાન જલ્દી દોડતો આય ગાઈસ અમારું સેશન તો પતી ગયું છે કપડાની અંદર ઓકે બટ હવે સનસેટનો રાહ છે સનસેટ ઓલમોસ્ટ થવાનો છે તો હવે કપડાં ચેન્જ કરશું અને જઈશું સનસેટ માટે. ઓકે અને જો ઈવાન આ ઈવાન છો દીપુ આ જો કોણ આવ્યું કોણ મને તો ખબર તમે નહીં ઓળખતા હું ઓળખું છું મારા હાડા છે ભૂલી ગયો તો ગાઈસ મારા હાડા જોતા રહો સોરી મજાક કરતો હતો કેવું પડે યાર ખોટું લાગી તો
भाई चैनल का नाम क्या है? विजय आगजा विजय आगजा AGAJA ओके तो बस आप फटाफट कपड़ा चेंज कर दूँ કારણ કે સનસેટનો ટાઈમ થઈ રહ્યો છે ફટાફટ તો ગાઈસ હું તો ચેન્જ થઈ ગયું મતલબ મારે તો કદાચ કંઈ ચેન્જ કરવાનું હતું નહીં એનું બ્લેક છે તો મારું વ્હાઇટ છે તો બ્લેક એન્ડ વ્હાઇટ તો અમે કોમ્બિનેશન કર્યું છે હવે લોકો લેટ ના કરો સારું કારણ કે સુરત તો મને ડૂબી ગયું લાગે છે ઓ દેવીઓ જલ્દી કરો આ બીજા દેવી આ બીજા 4 દેવી 1 2 3 4 ને 5 દેવી આવી છે વાહ 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 બે તો મચ્છી ખાતી ખાતી આવી તું કે મટન નહીં ખાતી પાછી કે નોનવેજ ખાતી નહીં બે ચાર મચ્છી તો ખાઈ ગઈ આ કરજે આજે મૂકી દાંતમાં જો કે નોનવેજ નહીં ખાતી હું જઈએ ત્યાં ટેકરી પડે એમ પણ ટાઈમ વેસ્ટ મત કર ઓકે તો આવી ગયા બધા લોકો એન્ડ અમે જઈએ ફટાફટ ત્યાં ટેકરી ઉપર એન્ડ અહીંયા મતલબ માની લો કે નાના મહેલ જેવું છે અને બહુ ટાઈમ પહેલાં જ્યારે હું કોલેજ કરતો ત્યારે 20-21ની વાત છે 2000 તો એ ટાઈમે બધું હતું નહીં આ બધું નવું બન્યું છે હમણાં દીપુ શું બની તું ક્વીન બની કયા એંગલથી લાગે કેમ લાગતું નહીં બિલકુલ નહીં ઇમોશનલ ડેમ તમને નહીં લાગતું પણ ના 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 લાગે લાગે આવો આવો મેડમ આવો 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 ધ્યાનથી જોજો જરા જરા જોજો નીચે પથ્થર છે હા ધ્યાનથી જરા થોડું તમારા માટે અમે RCC કરાવીએ છીએ વાંધો લઈ લઈએ તો ગાઈસ સડનલી પ્લાન બન્યું કે અહીંયા થોડા મંદિર છે અહીંયા મસ્ત તો મંદિરના ફોટા મતલબ મંદિરની અંદર ફોટા પાડીએ આ 2 કલાક કંટાળી કાલ આખો દિવસ ગાડવાનો હેસીતા કાલ તો અમે પાડશું ને મારા હા એટલે એટલે ભાઈ એમને ટાઈમ ની ખબર જ નહીં રે હા લે જાના ભૂખ લાગી પેલું પડ્યું ખા શું ખાવાનું શું ખાવાનું શું ખાવાનું જંગલમાં પોદરા પડ્યા પોદરા ખા જંગલ શું ખાવું માંસ આદિવાસી લા તું આદિવાસી હેદરથી જીવક મરી જી હયાત આજ જ ને લગન બગાડે તો સાચી વાત સો ગાઈઝ દેખો રાતના કેટલા 12 ને 8 થઈ છે સો બધું પ્લાન કર્યું અને હાલ જસ્ટ હું ગાડીનો ગેસ પુરાઈને આવ્યો એન્ડ ગેસ પુરાયા પછી દીદી જોડે ગયો દીદી જોડે કપડાં સેટ કર્યા ઓકે હવે દીદી લોકોને ઓલમોસ્ટ 12 સાડા 12 થવા છે અને હવે અમે ઊંઘવા જઈશું અને પાછું 4 વાગે ઉઠવાનું છે કારણ કે 5 વાગે નીકળી જવાનું એટલે 4 વાગે તો આમ બી ઉઠવાનું જ છે The next day. તો ગુડ મોર્નિંગ ગાઈસ એન્ડ ઓલમોસ્ટ 5:30 થઈ ગયા છે તો અમે નીકળી ગયા છીએ એન્ડ બસ કીધું તો મેં એમ જ કે અહીંથી અમે નીકળી જઈશું એન્ડ જો રસ્તામાં લાગે કે સનરાઈઝ થઈ રહ્યો છે તો અમે ક્યાંય બી ખેતરમાં જઈને ઊભી કરી દઈશું ગાડી અને ત્યાં જઈને ફોટો પાડશું એટલે પોતાની ગાડી એટલે વાંધો આવશે નહીં બસ અમારા કેમેરામેન છે એ રેડી થાય છે બસ એ આવે એટલી વાર ઓકે તો ગાઈસ અમે પહોંચી ગયા નદી કિનારે સિદ્ધપુર ઓકે આટલું અજવાળું છે અને ઓલમોસ્ટ સન નીકળવા માટેની તૈયારીમાં જ છે તો બસ ઠંડી હોય જોરદાર ઓકે તો સન નીકળવાની તૈયારીમાં જ છે અને થોડું પાણી બી છે લુક બી સારો આવશે ફોટા માટેનો અને થોડું ઘણું નહીં જોરદાર પાણી એમ પીડા सूरज जो है पण સૂરજ આથી આવશે જો જા दिखाई नहीं यार હા જો જોરદાર છે ठंडी ना धरी ઠંડી ઠરી તો જાય પણ શું કરશું હવે તો અહીંથી તો બસ આમ નીકળવાની તારીમાં જ છે એન્ડ હું ઠર્યું જોરદાર ઠંડી વાળી ઓકે લોકેશન જોઈ લીધું હો આ લોકેશન પર ફોટોશૂટ કરશું ઇવન મારા થોડા ઘણા બી ફોટો આવી જાય ને સનરાઈઝના 4 5 6 તો બી ઇનફ છે અમારા માટે ઓકે બસ એ લોકો આવે એટલી વાર આવે એ લોકો બહુ લેટ કર્યું આવતા જ નહીં એ લોકો સો ગાઈસ અમે જોરદાર ઠરી રહીએ અને સુરત દાદા છે કે નીકળવાનું નામ લેતા નહીં એન્ડ આ રહી આપણી સરસ્વતી નદી મને હતું નહીં કે અહીંયા પાણી હશે બટ અહીંયા પાણી છે બસ જલ્દી નીકળી જાય એટલે તો શૂટ કરી લઈએ હા બેટા તને ઠંડી નહીં વાતી લા હા હું બોલું કે તો બોલાવા પછી હવે આપણે શું કરવા આવ્યા ઈવાન કોનો ફોટો ચૂકડાવવા આવીએ કોનો તારો સારું યાર
તો ફાઇનલ ગાઈસ સુરત આવી ગયા છે. તો ગાઈસ આપણે ક્યાં બાલારામ. તો ગાઈસ અમે પાલનપુરથી બાલારામ આવી ગયા છે. યાર ના લાવવાનું ઇવન તને નતો લાવવાનો ઇવન તને નતો લાવવાનો. શું કરવાનું ઇવન? એ ભાઈ એ કપડાં ઇવન તું કપડાં લઈને આવ્યો? આપણે પહેરી પાડ પર જઈએ એટલે પહેર્યો. તમારે ભાઈએ કપડાં લઈને આવ્યો તો કે મને કપડાં પહેરવા મામા બદલે તો હું એ બદલું. ઇવન હવે તારા કપડાં પહેરી હવે મોટું મોટું તો બતાય. સો ગાઈસ હું તો રેડી થઈ ગયું પણ આ લોકો રેડી થયા હજુ. દીપુ મેડમ તમે દરેક લોકેશન પર બધું સેટ કર્યા છે તો મેરા આવી ગયો તમારો બધા શૂટનો. હે છોકરીને તો એવું જ હોય ને તાર અલગ અલગ બધું થઈ જાય. હેલો હાલ તો રોતો તો હેલો વાળા. અમારા આજના ફેશન ડિઝાઇનર આવેલા છે મિસ પોટિયા. મિસ પોટિયા છે આપણા આજના ડેકોરેશન માસ્ટર. દીપુનું ડેકોરેશન કરે દીપુનું ડેકોરેશન કરે બોલ. દીપુ મમ્મીનું ડેકોરેશન કરે. કોણ કરે ખબર છે તમાસી? સી નહીં આ શું ખબર આવ્યું? શું ખબર? પેસ્ટ્રી પેસ્ટ્રી તો ખાઈ પેસ્ટ્રી આ તો ઓ વાળા કેકમાં નાખવાની પેસ્ટ્રી. સી નહીં પેસ્ટ્રી આ તો કેકમાં નાખવાની. લે બે લડો તમે લડો. સો ગાઈસ એક આ મસ્ત લોકેશન હતું. આટલી મસ્ત જાડીઓ હતી અને આમ બી મસ્ત એકદમ પ્રોપર રસ્તો હતો. તો પછી અમે અહીંયા ગાડી ઊભી રાખીને થોડા ફોટો શૂટ કર્યા છે અને આ બે લડવાનું ચાલુ કરીને ગઈ લડ કરો બે જણા. ઈવન નહીં લઈ જાવ હેડા પડ્યા સીધા આવતી રહે દો ઘરમાં ગાડીમાં જા જલ્દી ગાડીમાં જા ગાડીમાં બેસી જા જલ્દી. સો ગાઈસ હવે જઈએ છીએ અમે આગળ. આવી લોકેશન પહાડ છે બાજુમાં અને હું જો કહું એક બૂટ પહેર્યો એક બૂટ નહીં પહેર્યો કે દીપુ લોકોને અંદર ચેન્જ કરે છે. તો મેં એક બૂટ પહેર્યો છે. એક બૂટ પહેરતા કે ના બહાર જા તમે બહાર ગાડી મૂક્યો. આ એક બૂટ અંદર છે ચેન્જ કરી લેશે પછી એક બૂટ પહેરવા જઈશ અંદર કેમ કે એનાથી અંદર એન્ટ્રી આપશે નહીં મને. અને આમાં ડા દેખો આમાં ટેણી એ મારી કરતા તે બી તૈયાર થઈ ગયો. ઓય શું કરે તું? મારશે અમે ભેંસ ભેટું મારશે. ભેટું મારશે એમનું કરે અહીંયા મારવા જો ભેટું મારવા આવશે તને. આમાં કેમેરામેન બેઠો છો અહીંયા. આમાં કેમેરામેન ઓય કેમેરામેન એમપીડા કરાવ તો બેઠો પથ્થર નામ કૂતરે તારું હે પથ્થર પર નામ કૂતરે તારું એ નામ શું તું લોકેશન નું? હા હાથીધારા. તો લોકેશન નામ છે હાથીધારા. સો ગાઈસ પ્રી વેડિંગ મારું છે. આમાં સીધા તૈયાર થાય છે. બોલો છે તૈયાર કરતો ઉપર તાર મહેનત નહીં કરતા અમે. બીજે બે ઝાપી જાવ નહીં કરું. સો અમારે એક મેડમ અહીંયા વળ ગયા અને એક મેડમ અહીંયા કાચમાં વળ ગયા. દીદી તું બી બાજુની ગાડીમાં જતી રહેજા. અહીંયા બી જતી રહે તું જાય ત્યાં જઈને કર તું ત્યાં ગાડીનું 3 જણા થઈ જાય. એ પાછી ચડજે છે તો ચડજે બિચારી. તો ગાઈસ આ લોકોને હું લઈને આવ્યો સીડીઓ ચડાવવા આટલેથી અને મને લાગે નાની હશે સીડીઓ પણ આ તો જો એકદમ સ્ટ્રેટ બધા મળી જવાના તમે. હે જલ્દી દોડ ચડો સીધા આવી ગયું. પેટ્રોલ આવી સીધા પેટ્રોલ આવી ગયું. જોશમાં જતી હતી
સો ગાઈસ આટલી સીડીઓ ચડીને ઉપર આવ્યા અમે એન્ડ આ વ્યૂ મતલબ આવાના પૈસા વસૂલ એમ જો ખાલી અને અમારા બધાના ઓટા આવી રહ્યા દીપુ મેડમ ઓય મેડમ અહીંયા આવતા ફોટો પડાવવાનો આપણા થાકીજી બધાના ઓટા આવી રહ્યા અમારા મેડમ જોશમાં ચડ્યા હતા મેડમ જોશમાં ચડ્યું હતું તમે કેમ થાકી ગયા વિશેષ જઈશું ત્યાં ફોટોશૂટ વગેરે કરશું અરે સાંજે આપો બખાજો કરા તો બસ જઈએ ને હાલ તો મેં અહીંયા દેખો બધા હવાના ભૂખ્યા હતા ને એટલે બધા મેં નાસ્તો કર્યો એની પહેલાં 5 મિનિટ પહેલાં બધા પટેકા ખાધા અને હવે અહીંયા બધા બેઠા ખાવા માટે તો મેં મંચુરિયન વગેરે બહારથી ઓર્ડર કર્યું છે અહીંયા આવશે અને મસ્ત ખાશું એન્ડ ત્યાંથી જઈશું સ્પેશિયલ વિશેષ જઈશું કેદારનાથ જો ટાઈમ હશે તો બાકી તો ઓલમોસ્ટ મારું બધું પતી ગયું છે 1-2 પેર બાકી છે અને પ્રોગ્રામ બાકી છે બાકી આજનો મતલબ પ્રોગ્રામ ફર્સ્ટ ક્લાસ ગયો છે એક્સપેક્ટેશનથી વધારે કામ થઈ ગયું આપણું જલ્દી ફોટો શૂટ કર જનરલી શું હોય કે બધાને આપણને દિવસમાં આટલા કપડાં થાય જ નહીં પણ હું કરીને બતાવીશ સો ગાઈસ આ રહ્યા આપણા મેડમજી અને આ રહ્યું કેદારનાથ શંકર ભગવાન તમે આ નીચે કેમ રહેતા નહીં તમે દરેક મંદિર તમારા ઉપર ટોપ પર કેમ હોય છે સો ગાઈસ આ રહ્યું આખો એકચ્યુઅલી જંગલ વિસ્તાર જ છે જંગલની અંદર છે ને આગળ ચેકપોસ્ટ બી છે આર્મીની બટ આમાં કેવું છે કે 5-5:30 પછી તમને જનરલી રહેવા જતા નથી કેમ કે જંગલ વિસ્તાર છે પ્લસ આદિવાસીનો બી ખતરો હોઈ શકે છે અને જંગલી જાનવરનો બી ખતરો હોઈ શકે છે ખરેલા તો નેરો લાવો આ કેમેરામેન અને આ ઈવાન મત ફેંક બેટા ફેંક તો બસ હવે અહીંયા ફોટોશૂટ કરીએ એન્ડ જો મારી દીદીએ મેચિંગ કર્યું જો મારી દીદીએ મારું મેચિંગ કર્યું ઈવાને મારું મેચિંગ કર્યું સો ગાઈસ હું આવ્યો ત્યારનો કૂતરોમાં જોડે આવી એકચ્યુઅલીમાં જે બિસ્કિટ પડી 3-4 મેં આપી તો બિચારાના મારા જોડે ફરી રહ્યું બબુ પાટણ હતા પાટણ એ બબુ પાટણ તો ગાઈસ અહીંયા ફોટોશૂટ પતી ગયું છે હવે મારી ઈચ્છા છે મતલબ અહીંયાનું લોકેશન બધા કવર થઈ ગયા છે તો અમે જઈશું પાછા સિદ્ધપુર અને સિદ્ધપુર બિંદુ સરોવર મેં બાકી રાખ્યું કેમ કે ત્યાં શું લાઇટિંગ વગેરે સારી લાઇટિંગ વગેરે થોડું છે એટલે લાઇટિંગ વગેરે લો લાઇટમાં બી ફોટો સારા આવશે પ્લસ કે ત્યાં થોડું નદી કિનારો છે તો ત્યાં થોડા બીચ ટાઈપના જે હોય છે ફોટો એ લઈ શકીએ આપણે તો સીધી ગાડી જશે આપણી બિંદુ સરોવર સિદ્ધપુર આવું તારે ભાઈ પાટણ આવું પાટણ સો ગાઈસ તમારી ઈવાન છે ને બિસ્કિટ કુકાના બિસ્કિટ ખવડાવવા માથો બચો મારો યાર માથો બચો મારા માથા ઉપર લાજે પાતો તાર પહાડનું પાણી તાર આટલું આવું નારિયેળ પીતા હોય ને એવું લાગે હા એ જ ને નીચે બધા નારિયેળ મૂકેલા ફોડી તો ગાઈસ આ ભાઈએ હેડપંપનું પાણી પીધું ને કે નારિયેળ જેવું પાણી અંગું હોય જ ને નીચે નારિયેળ મૂકેલા બધા ફોડી એ બીજું કુકુ આવી છે બીજું કુકુ આવ્યું ખવડાય આ કથ્થા કલર કુકુ આવ્યું કથ્થા કલરનું 2 પગ કુકુ આવી જો આવ્યું જો તા ઊભું જો આવ્યું આ ગાડીમાં બેહા છે કુકુ આર્યું કુકુ જો આવ્યું આ ઊભું જો એ આપણું પર્સ કુકુ પર્સ લઈ જાય ખેંચીને કુકુ પર્સ લઈ જાય આપણું પર્સ ખેંચી લઈ જાય કુકુ પર્સ લઈ જો ખેંચીને જો પતી ગયો જાઓ અમે જઈએ પાટણ આવું સો ગાઈસ અમે જો કૂતરાને બિસ્કિટ ખાધીને કૂતરામાં ગાઈડ કરાવજો ખાલી બોલ એમ બેટા આરે બોલ આપણે બ્રેક પણ ગાડી ઉભી છે ને આવ્યો બરોબર સમજે કે રસ્તો જ બતાવો આવ્યો બોલ આપણને ઉભું રહી ગયું જોયું ઉભું રહી ગયું ને ઉભું રસ્તો બતાવો અમે આવીએ કન્ટિન્યુ ચલો અમે રસ્તો બતાવો આવી જાઓ જો ગાઈસ જોયું આ રસ્તો બતાવો મને અમે ઉભા છે ઉભો થઈ જશે ઉભું રાખ્યું છે કપટી જવા દે બસ એટલી જ ક્લિપ ઘર આવી ગયું છે બસ એટલી જ રાખજો ક્લિપ હા જો આ ઉભા છે ઊભું થઈ જશે જો પતી ગયો બીજા ભાઈ ઘડે ના આવે એને ખાઈ લીધું ને એટલે હવે ઊંઘવાનું હા ઓકે તને કઈ જી કે ઊંઘો આરામ કરું હું આરામ કરું કઈ જીધા ને એવું એને ખાધું ને એટલે હવે કે પેટ પૂજા થઈ ગઈ અત્યારનું કામ થઈ ગયું કાલની કાલે થેન્ક યુ દોસ્ત થેન્ક યુ સો મચ
તમે રસ્તો બતાવ્યા મને થેન્ક યુ. સો ગાઈસ દેખો, આ સુટકેસ આખી રેડી કરી. આ કપડાં તો હજુ હું બધું સેટિંગ કરું જ છું. ધોવાના અલગ, મૂકવાના અલગ, જે યુઝ થતા થયા બધા અલગ અલગ. ઓકે, સો હું આવ્યો હજુ પાણી બી નહીં પીધું અને આવીને કપડાં વગેરે ઓકે કરે. એન્ડ આ તો એકચ્યુઅલી થાકી ગયો છું જોરદાર, કારણ કે વહેલા બી ઉઠ્યો તો, કારણ કે રાત્રે બી ખબર નહીં કેમ આવું થાય છે. જ્યારે બી ક્યાંય જવાનું હોય છે રાત્રે ઊંઘ જ નહીં આવતી. બસ ઊંઘવાવાળી વાત કરો હવે. ઓકે, સો બસ ગાઈસ, તમને મારો પ્રી વેડિંગનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.